ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। સુરતના લિંબાયતના શ્રીરામ ચોકમાં જાહેરમાં એક યુવકને 3 દિવસ અગાઉ ચપ્પુના ઘા મારી જીવલેણ ઈજા પહોંચાડી હતી। ત્યારબાદ નાસી જનાર રીઢા ગુનેગાર બારકુ વાઘ તથા દિનેશ પાટીલને ગણતરીના દિવસોમાં દેશી હાથ બનાવટની પિસ્તોલ, જીવતો કારતૂસ તથા 2 છરા સાથે ઝડપી પાડ્યા છે। પોલીસે આર્મ્સ એક્ટ હેઠળ કેસ કરી લિંબાયત તથા ડિંડોલી પોલીસ સ્ટેશનના 2 ગુના ડિટેક્ટ કર્યા છે। પોલીસને મળેલી બાતમીના આધારે ડિંડોલી તથા લિંબાયત પોલીસ સ્ટેશનના મારામારીના ગુનામાં નાસ્તા ફરતા આરોપીઓ જયેશ ઉર્ફે બારકુ વાઘ તથા દિનેશ ઉર્ફે દિન્યો પાટીલ નાઓને ગેરકાયદેસર પિસ્તોલ લઈને નવા ગામ આરડી ફાટક રેલવે પટરી પાસે ઊભા છે, જેથી સર્વેલન્સના પોલીસ માણસોને સાથે રાખી બાતમી હકીકતવાળી જગ્યાએ બંને આરોપીને કોર્ડન કરી પકડી તપાસ કરતા તેઓ પાસેથી એક દેશી હાથ બનાવટની પિસ્તોલ, એક जीवतो कारतूस तथा 2 छरा मળી आवेल છે। डिंडोली पुलिस स्टेशन के सर्वेलेंस स्टाफ के द्वारा 2 आरोपियों की धरपकड़ की गई है। ये 2 आरोपी आज से 3 दिन पहले लिंबायत में एक मारामारी का बनाव बना था, जिसमें इन दोनों ने एक व्यक्ति नागराज पाटिल उसको चप्पू मारा था और उसको इंजरी की थी, जिस अनुसंधान में लिंबायत में भी एक केस दर्ज किया गया था। डिंडोली पुलिस स्टेशन ने अपने इन्फॉर्मेशन के आधार पर इन दोनों आरोपियों की धरपकड़ की है। इन दोनों आरोपियों के पास से पुलिस को 2 चप्पू और एक पिस्तल मिली है। वो देसी हाथ बनावट की पिस्तल है और उसके साथ एक कार्ट्रिज भी मिला है। इसके बाद पुलिस ने उन दोनों की धरपकड़ के बाद फर्दर पुलिस कस्टडी के लिए भी कोशिश किया था, जिसके अनुसंधान में पुलिस को 2 दिन की पुलिस कस्टडी मिली है। अब ये आरोपी ये पिस्तल कहाँ से लाया था, इसका उपयोग कहाँ कहाँ उसने किया है या फिर करने वाला था, इस सारी जानकारी के लिए अभी पुलिस इंफॉर्मेशन निकाल रही है। तुलसी शर्मा साथे राष्ट्रीय समाचार, सूरत।